દમણની નવી નમો હોસ્પિટલ 12 ઓગસ્ટથી જનતા માટે ખુલ્લી। અત્યાધુનિક સુવિધાઓ સાથે જન આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિ। દમણના મરવડ વિસ્તારમાં દેવકા રોડ પર આવેલી દાયકાઓ જૂની મરવડ હોસ્પિટલના સ્થાને હવે 342 બેડની ક્ષમતાવાળી અત્યાધુનિક નમો હોસ્પિટલ 12 ઓગસ્ટ 2026થી સામાન્ય જનતા માટે સંપૂર્ણપણે કાર્યરત થવા જઈ રહી છે। વધતી વસ્તીની સ્વાસ્થ્ય જરૂરિયાતો સંતોષવા અને અદ્યતન તબીબી મશીનરી ઇન્સ્ટોલ કરવા માટે જૂની ઇમારત સક્ષમ ન હોવાથી તેને તોડીને નવું માળખું ઊભું કરવું અત્યંત અનિવાર્ય બન્યું હતું। ગત 5મી જૂનના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દમણ ખાતે કુલ 2970 કરોડના 56 વિકાસ કાર્યોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 1340 કરોડના સંયુક્ત ખર્ચે નિર્માણ પામેલા નમો એરપોર્ટ અને આ નમો હોસ્પિટલનો સમાવેશ થાય છે। ઉદ્ઘાટન બાદ દર્દીઓના જીવ સાથે કોઈ ચેડા ન થાય તે માટે હોસ્પિટલના વિવિધ વિભાગોનું ક્લિનિકલ ટેસ્ટિંગ, ડ્રાય રન અને સ્ટાફની ફાળવણી ચાલુ હોવાથી તેને વાસ્તવિક રીતે જાહેર જનતા માટે શરૂ કરવામાં 2 મહિના જેટલો સમય લાગ્યો હતો અને નવી ઇમારતના બાંધકામ તેમજ આ શિફ્ટિંગ પ્રક્રિયા દરમિયાન દર્દીઓને સતત સારવાર મળી રહે તે માટે તમામ આવશ્યક સેવાઓ મોટી દમણ CHC ખાતે વૈકલ્પિક ધોરણે ખસેડવામાં આવી હતી। આ નવી નમો હોસ્પિટલમાં 24 કલાક ઇમરજન્સી સેવાઓ, OPD, ડાયગ્નોસ્ટિક લેબમાં ઓટોમેટેડ ટ્રાન્સએશિયા EM200 બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર, દાંતની સચોટ તપાસ માટે RBG મશીન અને આંખની માઇક્રોસર્જરી માટે કાર્લ ઝાઇસ માઇક્રોસ્કોપ જેવા વિશ્વકક્ષાના સાધનો વસાવવામાં આવ્યા છે। આ ઉપરાંત નવજાત શિશુઓની જટિલ સારવાર માટે ખાસ NICU તૈયાર કરાયું છે, જેમાં HFOV વેન્ટિલેટર અને RAM નેઝલ કેન્યુલા જેવી જીવરક્ષક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આ ભવ્ય હોસ્પિટલ કેન્દ્ર સરકારના આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન ABDM સાથે સંપૂર્ણપણે જોડાયેલી છે, જેથી દર્દીઓના મેડિકલ રેકોર્ડ ડિજિટલી સચવાશે અને પાત્રતા ધરાવતા લોકોને 5 લાખ સુધીની કેશલેસ સારવારનો સીધો લાભ મળશે। હવે દમણ અને આસપાસના વિસ્તારની જનતાને હાર્ટ એટેક કે ગંભીર અકસ્માત સમયે લાખોનો ખર્ચ કરીને ખાનગી હોસ્પિટલો કે મુંબઈ સુધી દોડવું પડશે નહીં, જેનાથી લોકોના પૈસા અને કિંમતી ગોલ્ડન અવરની બચત થશે। પારડીના ડુમલાવમાં મરઘાનું મારણ કરનાર દીપડી આખરે પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો। સામાજિક વનીકરણ રેન્જ પારડી હેઠળના ડુમલાવ ગામના ભગતફળિયામાં રહેતા વિનોદભાઈ ચીમનભાઈ પટેલના ઘરે માદા દીપડીએ પ્રવેશ કરી મરઘાઓનું મારણ કર્યું હતું। આ અંગે ગામના સરપંચ દ્વારા RFO પારડીને ત્વરિત જાણ કરવામાં આવી હતી। ઘટનાની ગંભીરતા સમજી વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી નિરીક્ષણ કરી દીપડીને કેદ કરવા માટે પાંજરું ગોઠવી દીધું હતું। પાંજરું ગોઠવ્યા બાદ ગત સાંજે આશરે 9 કલાકે દીપડી લલચાઈને પાંજરામાં પુરાઈ ગઈ હતી। બનાવની જાણ થતાં જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી પાંજરું કબજે લીધું હતું અને માદા દીપડીનો સફળતાપૂર્વક કબજો મેળવી તેને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી હતી। આ ઘટના બાદ સ્થાનિક ગ્રામજનોએ ભારે રાહતનો શ્વાસ લીધો છે। હાલમાં પારડીના પશુ ચિકિત્સક દ્વારા દીપડીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે અને નાયબ વન સંરક્ષક વલસાડના સીધા માર્ગદર્શન હેઠળ આ વન્ય પ્રાણીને કુદરતી આવાસ એવા ઊંડા જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની આગળની નિયમાનુસારની કામગીરી હાથ ધરવામાં આવી છે। શ્રાવણ માસ પૂર્વે પારડીના દમણી ઝાપામાં પોલીસની લાલ આંખ। 23,000ના મુદ્દામાલ સાથે 5 જુગારીઓ રંગે હાથે ઝડપાયા। શ્રાવણ માસ નજીક આવતાં જ પારડી પંથકમાં જુગારીયાઓ સક્રિય થયા છે, ત્યારે પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે સપાટો બોલાવી ખુલ્લા આંગણામાં ગંજી પત્તા વડે જુગાર રમતા 5 શકુનીઓને ઝડપી પાડી એક બાઇક સહિત 23,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કડક કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત વિગતો અનુસાર પારડી પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પારડી 4 રસ્તા બ્રિજ પાસે તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે દમણી ઝાપા ખાતે શાંતુભાઈ સોમાભાઈના ઘરની બહાર ખુલ્લા આંગણામાં કેટલાક કિસ્સામાં ભેગા મળીને પૈસા વડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે। આ પાકી બાતમીના આધારે પોલીસે 2 પંચોને સાથે રાખીને ઘટના સ્થળે ઓચિંતો દરોડો પાડ્યો હતો। પોલીસે સ્થળ પરથી જુગાર રમતા 5 આરોપીઓ, જેમાં ડિંકેશ ચંદુભાઈ પ્રભાકર રહેવાસી વેલપરવા તેમજ
દમણી ચાપાના રહેવાસીઓ કમલેશભાઈ ઈશ્વરભાઈ હળપતિ, હિતેન્દ્રભાઈ રમેશભાઈ પટેલ, હેમંતભાઈ મહેશભાઈ નાયકા અને સુમનભાઈ ધનસુખભાઈ હળપતિને રંગે હાથ ઝડપી લીધા હતા. પોલીસે આ તમામ આરોપીઓની અંગઝડતીમાંથી રોકડા રૂપિયા 2360, દાવ પરથી મળી આવેલા રોકડા રૂપિયા 3 નંગ મોબાઈલ અને મોટરસાઇકલ GJ15 JJ8906 તથા ગંજી પત્તા મળીને કુલ રૂપિયા 23,110નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર મામલે પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. બિલાડ પોલીસે ઓડિશાથી મુંબઈ તરફ જતી અર્ટિગા કારમાંથી 7.848 કિલો ગાંજા સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા. બિલાડ પોલીસને એક ગ્રે કલરની અર્ટિગા કાર નંબર MH05GA1698માં 4 ઈસમો ગાંજો લઈને મુંબઈ તરફ આવતા હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી. કારને રોકીને તપાસ કરતા કારમાં સવાર 4 ઈસમોની બેગમાંથી 7.848 કિલોગ્રામ ગેરકાયદેસર ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત 3,92,400 રૂપિયા થાય છે. પકડાયેલા આરોપીઓમાં બલંગીર ઓડિશાના 20 વર્ષીય વિનીત વિનાયક, 30 વર્ષીય ગણેશ્વર વાપીમાં રહેતા અને મૂળ બિહારના 24 વર્ષીય વિકાસ ઉર્ફે વિશ્વજીત દુબે અને ઓડિશાના 21 વર્ષીય જ્યોતિરંજન સાહુનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓડિશાના બલાંગીર રેલવે સ્ટેશન પાસે રહેતો સૂરજ નામનો આરોપી આ કેસમાં વોન્ટેડ છે. પોલીસે ગાંજા ઉપરાંત 10,000 રૂપિયાની કિંમતના 3 મોબાઈલ ફોન મળીને કુલ 4,02,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ બિલાડ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસનો દોર આગળ લંબાવવામાં આવ્યો છે. સેલવાસમાં માસૂમ બાળકીનું શંકાસ્પદ મોત, ચાલીના બાથરૂમમાંથી મૃતદેહ મળતા ચકચાર અને તપાસ તેજ. સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસ શહેરમાં આવેલા વોર્ડ નંબર 4ના બાવીશા ફળિયા વિસ્તારમાં ઈબકા કોલોની સ્થિત રમાકાંત યાદવની ચાલીના બાથરૂમમાંથી એક માસૂમ બાળકીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ભય અને દોડધામનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ સેલવાસ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પોલીસે બાથરૂમ તેમજ આસપાસના વિસ્તારમાંથી સચોટ પુરાવા એકત્રિત કરવા માટે FSLની મદદ લીધી છે અને સ્થાનિક રહેવાસીઓની પૂછપરછ કરી નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. હાલમાં બાળકીના મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના છે કે અન્ય કોઈ ગંભીર ગુનો તે દિશામાં તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ગહન તપાસ કરવામાં આવી રહી છે અને પોસ્ટમોર્ટમ તેમજ ફોરેન્સિક તપાસના રિપોર્ટ આવ્યા બાદ જ આ માસૂમ બાળકીના મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. गया था, चेहरा और हाथ गोड़ सब तो बराबर था, मुंह गोल का था, गोरी थी, अच्छी थी, सब था। आप लोग के सामने मिलिट्री वाले के देखा, पुलिस वाले के सामने दिखाया बाला के। मैं 5 बजे गटर खोला, 5 बजे मेरा बाथरूम में गया, जाम हो गया तो मैं बोला एक बाइक कैसे जाम हो गया, तो मैं शाम को मैं सोचा सब बच्चे उच्चे लोग आ जाएगा तो बाथरूम खोलूंगा। 5 बजे मैं बाथरूम खोला, 6 बजे के करीब निकाला उसको। पुलिस को बुलाया ना, मैं मिलिट्री वाला आया था, पुलिस वाला भी आया था, सब लोग आया था। मेरा है, मेरे नाम से कोई रामाकांत यादव नाम। વલસાડમાં ચાલુ મોપેડમાં આગ લાગી, રેલવે ગોદીનો ગેટ ન ખોલતા ફાયર બ્રિગેડ અટકી, આગ ઓલવવામાં વિલંબ. વલસાડ શહેરના સ્ટેશન રોડ પર આવેલા રેલવે ગોદી વિસ્તારમાં શુક્રવારે એક ચાલુ મોપેડમાં અચાનક ભીષણ આગ લાગી હતી. વલસાડ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગની જ્વાળાઓએ પળવારમાં જ સમગ્ર મોપેડને ઘેરી લેતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. ફાયર બ્રિગેડ આવે તે પહેલાં પ્રત્યક્ષદર્શીઓ અને સ્થાનિક લોકોએ પોતાના સ્તરે આગ ઓલવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જો કે રેલવે ગોદીનું ગેટ બંધ હોવાના કારણે ફાયર ફાઇટરને બહાર જ થોડો સમય રાહ જોવી પડી હતી. ટીમ સતત સાયરન વગાડતી રહી હોવા છતાં સમયસર ગેટ ન ખોલતા બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો. થોડા સમય બાદ રેલવે કર્મચારીઓએ આવીને ગેટ ખોલતા ફાયર ટીમે અંદર પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો અને ટૂંક સમયમાં આગ સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. આ અકસ્માતમાં મોપેડ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું છે. આગ કયા કારણે લાગી તેનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, જેથી સંબંધિત તંત્ર દ્વારા આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. કપરાડાના વાલવેરી ફાટક પાસેથી બોગસ ડોક્ટર
53,751 રૂપિયાની એલોપેથિક દવાઓ સાથે ઝડપાયો. કપરાડાના વાલવેરી ફાટક પાસે મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા એક બોગસ ડોક્ટરનો કપરાડા પોલીસે પર્દાફાશ કર્યો છે. કપરાડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે પીએચસી હોસ્પિટલ, રોહિયાડ જંગલના મેડિકલ ઓફિસર અને ફાર્માસિસ્ટને સાથે રાખીને વાલવેરી ફાટક પાસે નારાયણભાઈ દેવરામભાઈના ભાડાના ઘરમાં અચાનક દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરના વતની અને હાલ અહીં રહીને પ્રેક્ટિસ કરતો જયકરણ પ્રજાપત નામનો બોગસ ડોક્ટર કોઈ પણ માન્ય ડિગ્રી વગર દર્દીઓને એલોપેથિક દવાઓ આપી શારીરિક સલામતી જોખમમાં મૂકતો રંગેહાથ ઝડપાઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી 31 અલગ અલગ બ્રાન્ડની એલોપેથિક દવાઓનો કુલ 53,751 રૂપિયાનો જંગી મુદ્દામાલ કબજે કર્યો છે. લોકોના જીવ સાથે રમત રમનાર આ આરોપી વિરુદ્ધ કપરાડા પોલીસ સ્ટેશનમાં બીએનએસ તથા મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદાકીય સકંજો કસવામાં આવ્યો છે.